T20 વર્લ્ડ કપનો રોમાંચ ચરમસીમાએ છે, પણ મેદાનની બહાર એક મોટો ડ્રામા શરૂ થયો છે. પાકિસ્તાને ભારત સામે રમવા માટે યુ-ટર્ન તો લીધો, પણ સાથે એવી શરતો મૂકી જે સાંભળીને તમે પણ કહેશો આ તો પાકિસ્તાન જ કરી શકે. પીસીબી ચીફ મોહસિન નકવીએ આઈસીસી સમક્ષ 3 મોટી શરત મૂકી છે. પહેલી, આઈસીસીની આવકમાં મોટો હિસ્સો. બીજી, ભારત સાથે ફરી દ્વિપક્ષીય સિરીઝ શરૂ કરવી. અને ત્રીજી, ભારતીય ખેલાડીઓ મેદાન પર પાકિસ્તાનીઓ સાથે હાથ મિલાવે. પણ પાકિસ્તાન કદાચ ભૂલી ગયું કે ભારત ક્યારેય ઝૂકવાનું નથી, ખાસ કરીને દ્વિપક્ષીય શ્રેણીની શરત, જે હાલની રાજકીય સ્થિતિને જોતા ભારત સરકાર ક્યારેય નહીં સ્વીકારે. 2012થી જે બંધ છે તે પાકિસ્તાનની જીદ પર તો ચાલુ નહીં જ થાય. સુધરે એ પાકિસ્તાન નહીં, અને ટંગડી ઊંચી રાખવાની જૂની આદત જ જતી નથી. હવે ભારત સામે વિરોધનો અવાજ તો કરી નાખ્યો, પછી થયું કે પીસીબીને પૈસાની જરૂર છે, અને છે એના કરતાં વધારે ગરીબી ક્રિકેટને ટૂંપો દઈ દેશે. ધમકી પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને રમવું પણ છે, અને બધું ગજવે પણ કરી લેવું છે. ધમકીઓ આપીને હવે પાકિસ્તાન પોતાનું ગજવું ભરવા માંગે છે, જેથી પાપ ધોઈ શકાય. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મહામુકાબલો થવાનો છે, પણ આ શરતોના વિવાદમાં શું મેચ રમાશે? શું ભારત આ શરતો માનશે? તમને શું લાગે છે? કમેન્ટમાં જણાવો.